નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અગાઉ આપ જનરપન ન્યૂઝમાં એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બોગસ ખેડૂતોની વાત કરવામાં આવી, જેને મામલે કેતન ઇનામદાર એ વડોદરાના સાવલી તાલુકાના સામંતપુર ગામમાં રહેતા ખેડૂતોના જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થતા હડકંપ મચી ગયો હતો। આ ખેડૂતો સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા 7 મહિના બાદ નાયબ મામલતદાર તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। જાગૃત ધારાસભ્ય હોય તો શું ના થાય। ધારાસભ્ય એટલા માટે જ પ્રજા હિત માટે આ ભારતીય સંવિધાન પ્રમાણે દરેક પ્રતિનિધિઓને ચૂંટવામાં આવે છે, અને આવા પ્રતિનિધિઓ હોય કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે 7 મહિના પહેલા 6 ખેડૂતો સાથે રાખી સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। આ અરજી સાવલીના સામંતપુર ગામમાં રહેતા રંજનબેન પરમાર સહિત 5 ખેડૂતોનો વારસાઈ નોંધ માટે સરકારી કચેરીએ જે ગયા ત્યારે એમને ખબર પડી કે એમના જમીનમાં કોઈ ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થયા છે। બારોબાર જમીનના સોદા થઈ ગયા, બારોબાર આ સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે આવા જે કહેવાય કે ગેરરીતિઓ ચાલતી હોય છે। તેઓએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરવા ગયા ત્યારે ધારાસભ્ય સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કેતનભાઈ, અને એ ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બોગસ ખેડૂત કૌભાંડ મામલે અગાઉ મુખ્યમંત્રી કલેક્ટરને રજૂઆત કરી હતી, જેને લઈને આખરે આજે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે કે કેતન ઇનામદારે જે આક્ષેપ કર્યો તે આખું મહેસૂલ વિભાગ ભ્રષ્ટ છે। અધિકારીઓ પોલીસને લેખિતમાં જવાબ આપ્યો કે તેમની પાસે ખેડૂત ખાતેદારોનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી, એટલે હવે ધારાસભ્ય કેતન ઇનામદાર ફરીથી મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખી એસઆઈટીની તપાસની માંગણી કરશે। આખા પ્રકરણમાં રાજ્યમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ ચાલતું હોય ત્યારે ધારાસભ્યએ વ્યક્ત કરી હતી સાવલી પોલીસે હાલમાં સામંતપુર ગામના એક મહિલા ખેડૂત રંજનબેન પરમારની અરજીના આધારે ફરિયાદ દાખલ કરી બાકીના 5 ખેડૂતોને સાક્ષી બનાવ્યા, સાથે અન્ય ખેડૂતોની અરજી તપાસ પણ હજી ચાલુ રાખી છે। આ અન્ય જવાબદારોના પગલાં જે કંઈક લોકોએ ખોટું કર્યું છે તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે સાવલી પોલીસને ફરિયાદ નોંધાતા 7 મહિના લાંબો સમય કેમ લાગ્યો? મિત્રો, આ પણ એક તપાસનો વિષય છે। સરકારી અધિકારીઓ જ્યારે ખોટું કરે અને સરકારી અધિકારીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવાની હોય ત્યારે ફરિયાદ કેમ તટસ્થપણે તાત્કાલિક ધોરણે લેવામાં નથી આવતી? આ પણ એક સવાલ છે। રજૂઆત બાદ પણ પોલીસને ગંભીર ન દેખાય ત્યારે શું સમગ્ર કૌભાંડમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે પછી તેમને બચાવી લેવા બારોબાર નામ દાખલ કરાવી બોગસ ખેડૂત બનાવવા કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે કેમ? દર્શક મિત્રો, આપ જાણો કે જ્યારે એક યુવા ધારાસભ્ય કેતનભાઈ અને પ્રજાહિતના માટે આગળ આવતા હોય અને જે સરકારમાં એ ધારાસભ્ય છે તેમ છતાં પણ સરકારને અને સાચાની રજૂઆત કરવી એમાં શું? કારણ કે પ્રજાના હિત માટે ધારાસભ્ય છે, પ્રજા માટે જ, અને પ્રજાની પડખે ઊભા રહેવા માટે ખરેખર એક સરાહનીય કામ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ તરફથી કરવામાં આવ્યું છે। ફિલહાલ ફરિયાદ નોંધાઈ ગઈ છે। હવે આ ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ થાય, મહેસૂલ વિભાગના મળતિયા અધિકારીઓ આ બોગસ ખેડૂતોને જે કંઈક લેતી દેતીના મામલે જે કંઈક હોય એ તપાસ થઈને બહાર આવવું જોઈએ, જેથી કરીને બીજા ખેડૂતો પણ બચાવ થઈ શકે। તો સાવલીના ધારાસભ્યને ફરીફર તમામ જનતાએ એમને અભિનંદન પાઠવ્યા, અને બહુ ખરેખર એક ગર્વની બાબત છે કે ધારાસભ્ય તમારી સાથે આવીને ઊભા રહે અને જાહેર મંચ પરથી પોતાનો એક અવાજ બુલંદ કરે કે ભાઈ અહીંયા આવી ગેરરીતિ ચાલતી હોય છે। સરકારી ખાતાઓમાં શું ચાલે છે બધાને બધી ખબર છે। જોવાનું રહેશે કે સાવલી પંથકમાં આવા કેટલા ખેડૂતો છે, કેટલા ખેડૂતોને જલ્દીમાં જલ્દી ન્યાય મળે છે। બ્યુરો રિપોર્ટ, પરેશ પંડ્યા, સાવલી। આજે
મારા સાવલી તાલુકાના સામતપુરા ગામના ખેડૂતોની જે 6 મહિના પહેલાંની જે રજૂઆત હતી અને એમની અરજી હતી એના અનુસંધાનમાં 6 મહિનાથી થયેલી તપાસ, ચાલી રહેલી તપાસના પૂર્ણતાના આરે રંજનબેન નામના ખેડૂત ખાતેદારમાં જે બોગસ રીતે ખોટા એવિડન્સ ઊભા કરીને ખોટું વારસાઈ કરીને અને જે અંદર નામ દાખલ થઈ ગયા હતા અને એની અંદર તપાસના અંતે ગંભીર રીતે માન્ય તપાસ અધિકારીએ ખૂબ ચીવટભરી તપાસ કરીને ગંભીર રીતે જે ગુનો કર્યો છે એવા લોકોને, એટલે એમાં નાયબ મામલતદાર, તલાટી અને અન્ય ઇસમો એમ કરીને બીજા 14 એમ કરીને ટોટલ 16 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. ત્યારે આ ગુના દાખલ થવાથી મારા ખેડૂત રંજનબેન પોતે ખુશ છે અને હું પોતે પણ આ તપાસથી ખુશ છું. સાથે સાથે બીજા 5 ખેડૂત, એક ચારણપુરાના અને બીજા અમારા 4 બીજા અન્ય સામતપુરાના, એવા 4 અને એક સામતપુરા એમ ચારણપુરા એમ 5 ખેડૂતની તપાસ આજે પણ બાકી રહી છે. બાકી એટલા માટે છે કે ભાઈ છેલ્લા તપાસ અધિકારીને એવું કહેવામાં આવ્યું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી રાઇટિંગમાં કે ભાઈ રેકર્ડ નથી. જો રેકર્ડ ના હોય તો હું માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબને હું પોતે રજૂઆત કરવાનો છું અને આવા રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આવા થતા ભ્રષ્ટાચારો સામે આ જ મેટરમાં, એટલે આ જ ગુનાની અંદર એસઆઈટીની રચના કરે ને એની તપાસ એસઆઈટી કરે અને જે રેકર્ડ નથી એવું કહેવું લેખિતમાં આપવા પાછળનો મેલાફાઇડ ઇન્ટેન્સ છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે. તો એ લોકોને પણ એસઆઈટીની તપાસની અંદર બહાર લાવવા જોઈએ અને બીજા અન્ય 5 ખેડૂતોને પણ ન્યાય અપાવવો જોઈએ એવી મારી રજૂઆત છે. આજે જે બન્યું છે એ ખરેખર આ જે ગુનો દાખલ થયો છે એ ગુનો એક ઉદાહરણરૂપ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આવા જે ગુનાઓ કરતા લોકો અને જે સરકારના આટલા સારા કાર્યોને પણ એમના આવા ભ્રષ્ટાચારના ઈરાદાને લઈને સરકારને બદનામ થવું પડતું હોય ત્યારે આવા દાખલાઓ બેહવાથી ફરી વખત પણ જે દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક દાખલો બેસશે એવું મને વિશ્વાસ છે.